આગળ વાત કરીશું વડોદરા શહેરની ફતેપુરા વિસ્તારમાં રહેતા ફારૂક વોરાના નામે કોઈ અજાણ્યા શખ્સે વહીવટી તંત્ર સાથે છેતરપિંડી કર્યાનો ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। તો આ સાથે જ નાગરિકોના નામ અને મતદાર યાદીઓમાંથી કમી કરવા માટે ફારૂક નામના જ્યારે બોગસ ફોર્મ નંબર 7 ભરીને રજૂઆત કરવામાં આવી તો આ બાબતની જાણ ફારૂકભાઈને ચોકી ઉપર ઉઠ્યા હતા અને આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે જ્યારે તેમણે આવી કોઈ જ અરજી કરી નથી। ફારૂકભાઈએ એડવોકેટ જુનેદ સાથે વડોદરા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી। તેમણે આક્ષેપ કર્યો કે કોઈ અજાણ્યા યુવકે તેમના નામનો દુરુપયોગ કરી ખોટી સહી દ્વારા આ કાવતરું રચ્યું છે। ફારૂકભાઈએ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર શખ્સ સામે FIR નોંધી કાયદેસર કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। આજે કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા આવ્યા છે કારણ કે ખૂબ જ મોટા મુદ્દાનો પર્દાફાશ થયો છે કે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે ફારૂકભાઈ વોરા એમના નામે કોઈ અજાણ વ્યક્તિએ ફોર્મ 7 ભરીને ફતેપુરા વિસ્તારના 30 થી 40 લોકોના નામ સામે વાંધો લીધો છે। આ SIR કરવામાં આવેલું એટલે કરવામાં આવેલું કે જે ફેર મતદાર છે, જે સાચા મતદાર છે એમને વેરીફાઈ કરવામાં આવે, પરંતુ આ SIRની કાર્યવાહીમાં આવા કોઈ અજાણ વ્યક્તિ ફોર્મ 7નો દુરુપયોગ કરીને આ વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, એમના ઇલેક્શન કાર્ડના નંબરનો ઉપયોગ કરે છે અને 100% ફોર્મ 7માં એકરારનામું અને અરજદારની સહી પણ હોય છે, એટલે એમની ખોટી સહી પણ કરવામાં આવી હશે અને એ ફોર્મ 7માં એકરારનામામાં ચોખ્ખું લખેલું હોય છે કે આ તમામ હકીકત જણાવેલી સાચી છે। જો હું ખોટી હકીકત જણાવું તો એમાં મને 1 વર્ષની સજા થઈ શકે છે। એટલે કલેક્ટર સાહેબને અમે ફરિયાદ કરવા આવ્યા છે કે તાત્કાલિક જે પણ વ્યક્તિએ ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે એની સામે FIR કરો। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મારા નામનો અને મારા ઇલેક્શન કાર્ડનો દુરુપયોગ થયેલો છે અને જે પણ કોઈ વ્યક્તિએ કર્યો છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય, FIR થાય અને એને સજા થાય, એના માટે ખાસ અત્યારે આવેલા છે।